ઝાકમઝોળ ચમકતી દુનિયામાં ગોચરના સુખ વૈભવ છોડીને અગોચરની દુનિયામાં રમતા તમામ જોગી આત્માઓનું મોજે દરિયામાં હૃદયથી સ્વાગત છે. મિત્રો, આપણી ચેનલનો મૂળ આશય મનુષ્યને એની જાતે એની ચેતનાનો વિકાસ કરી શકે એટલો જ છે. બાકી દુનિયામાં બુદ્ધિ કક્ષાની અંદર રહીને આ ઊભા કરેલા તમામ ધર્મો અને વિટંબણાઓથી કાંઈ લેવા દેવા નથી. ફક્ત એક મનુષ્ય ધર્મ માનવતાવાદી વલણથી મનુષ્યની ચેતનાને નિખાર આપવો એટલું જ છે. આપણી ચેનલનો આશય કોઈની પણ ધાર્મિક લાગણી દુભાવવાનો નથી અને જાણે અજાણે એવું કાંઈ થયું હોય તો આપનો દાસ સમજી ક્ષમા કરી દેશો એ વિનંતી. ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને મિત્રો તેમજ સંબંધીઓને પણ શેર કરવા મહેરબાની કરશો. મિત્રો, મારી અંદર બેઠેલા માલિકે પરમાત્માએ આજ દિન સુધી જે કાંઈ મારા ખોળિયાનો ઉપયોગ કરીને વિડીયોમાં બોલાવ્યું એ લેખે લાગતું હોય, એ લેખે લાગતું જતું હોય એમ હવે ધીરે ધીરે લાગી રહ્યું છે. ઘણા બધા મિત્રોના ફોન આવે છે અને ઘણા નવા મિત્રોએ પણ ધ્યાનની ધૂણી દખાવી છે અને એમનો ડર પણ દૂર થઈ રહ્યો છે. સાથે 4 થી 5 મુસ્લિમ મિત્રોના પણ ફોન આવ્યા કે જેમણે પણ વિડીયો આપણા સાંભળીને ધ્યાનની ધૂણી દખાવીને બેઠા છે અને બહુ આનંદ અને મોજમાં છે અને સાથે ઘણા અનુભવો પણ કરી ચૂક્યા છે. તો આવો આપણે આ ચેનલના માધ્યમથી મારી અને આપણા બધાની શુભેચ્છાઓ એ તમામ ખોજી મિત્રોને આપીએ અને હજી આગળ પ્રગતિ કરે એ શુભકામના. મેં તો એક નાનો દીવો ધર્યો હતો. ખબર નહોતી કે એનો પ્રકાશ દૂર દૂર સુધી જશે. છતાં હજી ઘણું કામ કરવું બાકી છે. હજી ઘણા ખોજી મિત્રો ભટકી રહ્યા છે. પૂરી જિંદગી ગુરુઓની ચરણ વંદના કરીને હતાશ અને નિરાશ થઈ ગયેલા ઘણા મિત્રો છે અને એવા ઘણા ફોન આવે છે. એમાંથી એક ફોન આવેલો એ દાદાનું થોડું રેકોર્ડિંગ નાનકડું જ છે, સાંભળી લઈએ પછી આગળ આપણે વાત કરીશું. હેલો. સાહેબ, હાજી બોલો. હા, હું ધ્યાનપૂર્વક પૂછતો હતો સાહેબ આપને. એટલે હું આપને એમ પૂછતો હતો હા. કે મને લગભગ 70 વર્ષે અંતર ધ્યાન લાગતું નથી. મેં તમારો વિડીયો દેખ્યો એટલે મને એમાં બહુ ચિંતા થઈ છે. આપને મળવા છે એક વખત. ના ના, તમને દાદા મળવાની જરૂર નથી. તમારે તકલીફ હોય કોને? એટલે તકલીફ આવી, ધ્યાન લાગતું નથી સાહેબ. લાગતું નથી એટલે આપણે કઈ લગાડવું નથી ને. તો બીજું શું કરવું સાહેબ? તમારે શરીર પકડીને બેસી જવાનું. કેટલું બેસો? લગભગ પોણો કલાક બેહું છું, અડધો કલાક, પોણો કલાક. હા, એટલે જુઓ, મન જાય તો ભલે જાય, જી મત જાવા દે શરીર, જી બિના સડાવે કાઠી ક્યું લગેગા તીર. જી એટલે મન જાય ભલે જાય, વિચારો જેટલા આવે એટલા આવવા દેવાના, હોય એવું બધું કરીને કાઢી નાખવાના
જી પણ મૂળ તમારે શરીરને પકડીને બેસી રહેવાનું. હા તમારી આંગળી પણ નહીં હલાવવાની કલાક સુધી, પોણો કલાક સુધી. જી જી એનું નામ જ ધ્યાન, સમજો. હા આપણે ક્યાંય લગાડવું નથી એમ, બરાબર? હા એટલે તમે રેગ્યુલર કરશો એટલે એની મરજી થશે ત્યારે જ એની જાતે લગાવી દેશે. એ મારે તો વસ્તુ તમારા હાથની વાત નથી, તમારા કે મારા હાથની વાત નથી, બરાબર? એમ તમે શરીરને એનો હોંપીને બેસી જાઓ એટલે એ એનું કામ છે. જી હા સમજ્યા તમે દાદા? અરે સમજી ગયો હું. હા. એટલે હું બધી રીતે બુરહાનપુરે અમે 2 વર્ષ પહેલા જ્યાં હતા. બધે હું રખડીને થાય તો કંટાળ્યો છું સાહેબ. હા હા. એટલે હવે તો કીધું આપને કલાક હા, ભરી એટલે મળો તો આપને મળવાથી જો કદાચ મેળ આવે ને. અરે હું અહીં બેઠા બેઠા ધ્યાન લગાવી દઉં ને તમને, તમારે મળવાની જરૂર નથી. આપણે ક્યાંય ભટકવાની જરૂર નહીં, સમજો દાદા? હવે સાહેબ હું તો ભરતીને તો હવે તો કેવરાય એમ નથી. ના ના, હું એટલે જ મેં આ વિડીયો ચાલુ કર્યા છે. તમારે ભટકવાની જરૂર નથી. આ દુનિયામાં કોઈ એવો મહાપુરુષ નથી કે તમને લગાવી દેશે, સમજો? હા બરાબર? એ ધંધા કરતા હશે એ લોકોની વસ્તુ અલગ છે, સમજ્યા? હું એ તો ખાલી સાહેબ તમને કહેવા પૂરતું આશ્વાસન અલગ, તમે અહીંયા આવી જાઓ ને હું તમને કંઠી બાંધી દેવું ને તમે મારા શિષ્ય બની જાઓ ને, બરાબર? એ તો સાહેબ બુરાન પ્રધાન બધું કર્યું. હા, એટલે તોય કશું થયું નહીં ને દાદા, ના બરાબર? સાહેબ મને હા ધ્યાન ના લાગ્યું. હા, એટલે એનો મતલબ શું થયો કે એ લોકોએ ખાલી તમને ધંધા, એના ધંધા છે આ બધા, સમજ્યા? હમ. એની કરતા કરિયાણાની દુકાનો ચાલુ કરીને બેઠા હોય તો સારું, એમ. સમજ્યા તમે? જી હા સાહેબ માણસોને ભટકાવાની કાંઈ જરૂર નથી. તમે તમારા ઘરમાંના ખૂણે જ એને આવવા મજબૂર કરી દો, સમજ્યા? પરમાત્માને. ખેતરમાં હું રહું છું સાહેબ. હા અને ખેતરમાં ઢાળિયામાં રહું છું. હા. એટલે ઓયડો બીજો નથી પણ આમ ખેતરમાં ઢાળિયામાં ના બેહવાની ના, કાંઈ વાંધો નહીં. તમે ગમે ત્યાં બેસો, એનાથી કોઈ મતલબ નથી, બરાબર? પણ તમે ધીરે ધીરે સમય વધારો હવે ધ્યાનનો. જી પોણો કલાક બેસતા હોય તો કલાક બેસો, જી બરાબર? હા એમાં ધીરે ધીરે સમય વધારો અને અનુલોમ વિલોમ પ્રાણાયામ ખબર છે તમને? હોય એ તો મને બધી ખબર છે. ઈંગળા ને પિંગળા એ તો બધો માહિતી છે. ના, એટલે શરૂઆતમાં તમે ધ્યાનમાં બેસો ને જી એ પહેલા 40-50 વખત અનુલોમ વિલોમ પ્રાણાયામ કરી દેવાના, એમ પછી બેસવાનું, સમજ્યા તમે? નકામો 108 જાપ આમ જાપ કરું. હમ માળા લઈને 108 વખત એમ અલ્લોમ વિલોમ કરું એટલે હમ. પણ તોય એ ધ્યાન નથી બેસતું સાહેબ. ના ના, એ માળા બાળા કરવાની કઈ જરૂર નથી, બરાબર? તમારી અંદર જે માળા ફરે છે એ ઓછી છે, તે પાછી તમારે બીજી માળાઓ કરવી છે, બરાબર? જી તમે ખાલી તમારા શરીરને પકડીને બેસી જાઓ, એનું નામ ધ્યાન. જી કલાક, 1.5 કલાક, 2 કલાક, બરાબર? જી ધીરે ધીરે સમય વધારો હા અને ધીરે ધીરે તમે મટવાનું ચાલુ કરો, બરાબર? હા તમારું નામ શું? મારું નામ નરસિંગો. નરસિંહભાઈ. હા, એટલે જે દિવસે આ તમારા ખોડિયામાં નરસિંહ દાદા નહીં હોય એ હા દિવસે પરમાત્મા જશે, સમજો? જી હા એમ તમે છો એટલે એ નથી આવતો, સમજ્યા? એમ નરસિંહ દાદા ધ્યાનમાં બેસે છે અને ટ્રાય કરે છે કે ભાઈ લાગતું નહીં, ચોંટાડવું છે, એટલે એ નહીં ચોંટવા દેતો, સમજો? જી સમજ્યા તમે? હા હા હા, એ તો હું સમજી ગયો. એટલે જ્યાં સુધી તમે છો ત્યાં સુધી કાંઈ છે નહીં દાદા, સમજો? એ હા સમજ્યા ને? હા હા એટલે તમે મટાડવાની વાત કરો, તમે મટી જાઓ, હા સમજ્યા? હા હા હા, બસ એ તમે મટી જશો એ દિવસે એ જશે, બીજું કોઈ નહીં હોય, સમજો? જી હા બરાબર? હા. એટલે ધ્યાનમાં બેસો અને કંઈ પણ હોય તો ગમે ત્યારે તમે ફોન કરી શકો, બરાબર? જી હા આપનો ફોન તો ચાલુ રહેશે. હા, મારો ચાલુ જ હોય ફોન. 1-2 ફોન નંબર આલ્યા હતા મને 2 જણાએ, પછી એ નંબર નો તો અત્યારે વેસ હમું કાર્ડ જ નથી જાતું માં. ના ના, મારો ફોન ચાલુ જ હોય છે. જી હા સાહેબ તો ભલે ભલે આપની
આભાર. આને શણનો કોથળો રાખો. હા શણનો થેલો આવે ને એનું આસન કરો. હા હા ચાલે. શણનો થેલો ઓલા બોરીઓ ભરવાનો આવે ને, હા હા હું સમજી ગયો. હા એનું આસન કરું ચાલે ને. હા હા ચાલો ચાલો ચાલો. મેં તમારો વિડીયો દીધા ચડે એનું આસન કર્યું હતું. હા હા બરાબર. હા ના 3 દિવસ એટલે 3 દિવસથી જ હું આ ચાલુ કરું છું. હમ. એટલે આપનો વિડીયોમાં મને બહુ એમ અનુભવ ના છો તો દયા થાય ને, તમારી દયા થાય ને ગુરુ મહારાજ. હા ના ના આપણે ભગવાનની દયા જ છે. બરાબર. તમારે જી ખાલી નક્કી કરી લેવાનું કે હવે મારે ક્યાંય ભટકવાનું નથી. મારે મારી અંદર જ વધવાનું છે એને. જી હા સમજ્યા તમે? હા બહારનો કોઈ માણસ તમને કશું આપી દેશે નહીં. જી હા. બરાબર. તો મંત્ર બીજા તો બોલવાનું જ નહીં. કોઈ મંત્ર નહીં, કોઈ જ કશું જ નહીં. તમારી અંદર આ લબાલબ ભરેલો છે એ નહીં દેખાતો તમને તમારા મંત્રો કરવા. પણ સાહેબ મને મંત્રો એટલા બધા આલ્યા છે ગુરુઓએ. હા પણ દાદા કશું થયું નહીં ને એને થયું કઈ? નથી દેવો તો આપનો હું ચમ કહું છું કે આપના સિવાય મને કોઈ મુક્તિ મળે એવું નથી દેખાતું. હા એટલે તમે જ તમારી મુક્તિ કરી શકો દાદા, હું નહીં કરી શકું. સમજો તમે? સમજ્યા? એ તો આપનો વિડીયો મેં દેખ્યો એટલે મને બધી ખ્યાલ છે કે આ હા બરાબર. મારે જ કરવી પડશે સાહેબ. હા બરાબર. આપનો હું તો આભાર માન્યો છે. તો મને ધ્યાન લાગે તો અહીં માણસો બધા એવા છે ને તે મારા જેવા હવે ઘણા રખડ્યા છે ને થાચી ગયા છે. હા એ બધા થાકી જાય એટલે તો આપણે આ ચાલુ કર્યું છે કે ભાઈ કાંઈ ભટકવાની જરૂર નથી. સમજ્યા દાદા? આપને તો ધન્યવાદ હું માનું છું અને ભગવાન જ માનું છું. મને ગર્વ સિવાય જ્ઞાન ન હોય એવું જ માનીશ. ના ના આપણે મિત્ર ભાવે તમે તારે ગમે ત્યારે ફોન કરી શકો. બરાબર. એ ભલે સાહેબ હો. હાજી હાજી. એ આભાર આપનો. હાજી. મિત્રો, ધાર્મિકતાના રંગે રંગાયેલા આપણા દેશના આ ખોજીઓની આ હાલત છે. છતાં આપણે કહેતા થાકતા નથી કે ગુરુ વિના જ્ઞાન ના નીપજે. આવા તો ઘણા બધા રેકોર્ડિંગ છે મારી પાસે કે જેમણે પૂરી જિંદગી ગુરુઓના આશ્રમોમાં પગ ઘસી નાખ્યા, છતાં એમને હતાશા અને નિરાશા સિવાય કાંઈ નથી મળ્યું. મનુષ્યની ચેતનાના વિકાસ માટે ઘણા મહાનુભાવોએ ઘણું કર્યું છે, છતાં એમ લાગે છે કે હજી ઘણું કરવું બાકી છે. ખોજીઓ નથી એવું નથી, પણ ખોજીઓ બધે ભટકીને હતાશ અને નિરાશ થઈ ગયા છે. સાચું સમજાવી ના શકે છતાં પણ પાછા આખી જિંદગી બાંધી તો રાખે જ. બસ એવા ખોજીઓનું મોજે દરિયામાં સ્વાગત છે, જે માથું મૂકવા અને એકલા હાથે લડવા અને સાથે મરી જવા અને મટી જવા તૈયાર હોય. બાકી જેને ભક્તિ સાથે કાંઈ લેવા દેવા નથી, જેમને ખાલી ઉખાણા પૂછવા છે અને આશ્રમોમાં મોજ મજા કરવી છે, એમને એમના આશ્રમ મુબારક. મિત્રો, આજ દિન સુધીમાં મેં જેટલા પણ વિડીયો બનાવ્યા, કોઈ મારી ઈચ્છાથી નથી બનાવ્યા. ચેનલની શરૂઆત જ મારી ઈચ્છાથી નથી થઈ. કોઈ અગમ્ય તાકાત હતી જે મને કહેતી હતી કે બધું સાથે લઈને જ જવું છે, આપવું નથી કોઈને. અને વિડીયો માટે લખવા હું બેસું તો હું જે વિચાર લઈને બેઠો હોય
કદી એના ઉપર લખાયું નથી. જે કાંઈ બોલાયું અને લખાયું એ કંઈક બીજું જ હતું. અને આમેય મેં અસ્તિત્વને કદી નકાર્યું નથી. એની રજામાં રાજી. પૂરી જિંદગી હું એની રજામાં રાજી રહ્યો છું. તો હવે હું શું કામ ટ્રેન્ડ બદલું? મારે જે બોલવું હોય એ બાજુએ જ રહી જાય છે અને કંઈક બીજું જ લખાવે અને બીજું જ બોલાવે. અને એકવાર લખાય એને હું કદી બદલતો નથી. તારી મોજ મારી શું મરજી. મિત્રો, મનુષ્યને ધર્મના વાડામાંથી બહાર લાવવો એ બહુ મુશ્કેલ છે. એને નિપટ મનુષ્ય બનાવવો બહુ અઘરો છે. દરેક ધર્મમાં ધાર્મિક કટ્ટર માણસો પેદા થાય છે જે પોતપોતાના ધર્મને ઊંચો બતાવવા અમાનવીય કૃત્યો સુધી ચાલ્યા જાય છે. એક બાજુ ધર્મમાં ઉદારતાની વાતો પણ ગાવામાં આવે છે. એના કરતાં મને તો સંતો અને સૂફીઓ વધુ ગમે, જેમને ફક્ત અને ફક્ત મનુષ્યના ઉત્થાનની વાતો કરી. એમને કોઈ પણ એક ધર્મ સાથે કદી લેવા દેવા રહ્યું નથી. તમે યાર સંસારના બીજા મુદ્દાઓ પર લડો એ વસ્તુ અલગ છે. બાકી ધર્મના મુદ્દાઓ પર લડાઈ કરવી એ કેટલા અંશે વ્યાજબી ગણાય. કોઈ પણ ધર્મને તમે લઈ લો, એમાં શાંતિ અને અમન સિવાય કાંઈ વાતો નથી. એટલે કદી ધર્માંધ ના થવું. મારા મતે મનુષ્યથી વિશેષ કોઈ ધર્મ નથી. અને ધર્મમાં પણ જો કોઈ અમાનવીય વાતો ઘુસેડતું હોય તો એના કરતાં અધાર્મિક રહેવું વધુ યોગ્ય રહેશે. એટલે માનવ જાતિના કલ્યાણ માટે હું તો કહું છું, કોઈ ધર્મનું લેબલ ના હોવું જોઈએ. મનુષ્ય પોતે જ ઈશ્વરની એક અદ્ભુત બનાવટ છે. એને કોઈ ધર્મના વાડામાં બાંધીને વામણો ના બનાવી દો. અને મિત્રો, એનું અદ્ભુત ઉદાહરણ જોવું હોય તો જાઓ રાજપીપળા પંથકમાં સતાર બાપુના ઘેર. એમની સમાધિને વંદન કરીને કહેજો કે આજથી હું કોઈ ધર્મમાં માનીશ નહીં. એક મનુષ્ય ધર્મ સિવાય બધું નકામું છે. તો કેમ મેં સતાર બાપુનું જ નામ આપ્યું? તો જે લોકો એમનાથી અજાણ છે એમની જાણકારી માટે કહી દઉં કે કદીક રાજપીપળા જવાનું થાય તો સતાર બાપુની સમાધિએ અવશ્ય જજો. કારણ કે એ હતા મુસ્લિમ, પણ એમણે પૂરી જિંદગી હિન્દુ દેવી દેવતાઓના ભજનો ગાયા. એટલે કહું છું મિત્રો કે સંત હંમેશા ધર્મ અને જાતિના વાડાની બહાર જ હોય. સતાર બાપુનું એક ભજન છે, મોરલી વેરણ થઈ રે કાનુડા તારી, મોરલી વેરણ થઈ.
એમના વિશે એમ પણ કહેવાય છે કે એ એક ભજન કદી ફરીવાર ના ગાતા. એમના જીવનનો એક પ્રસંગ છે કે કોઈ મોટા રાજવીના ઘરમાં ભજનનો પ્રોગ્રામ હતો અને એ ગયેલા. એમાં એમણે આ ભજન ગાયેલું, મોરલી વેરણ થઈ રે કાનુડા તારી. ત્યાં એ ઘર માલિકના પત્નીને આ ભજન ગમી ગયું અને એમણે એમને બીજી વાર ગાવા કહ્યું તો સતાર બાપુએ ના પાડી દીધી. પછી એ રાજવી ઘરના રાણીબાએ કંઈક સોનાનો હાર એમને ભેટ મોકલ્યો અને કહ્યું કે આ સોનાનો હાર લઈ લો, પણ એ ભજનને ફરીવાર ગાઓ. છતાં સતાર બાપુએ કહ્યું કે એ કદી નહીં બને. એમાં ત્યાંના જે રાજવી હતા એ થોડા નારાજ થઈ ગયા અને સતાર બાપુને કહ્યું કે હવે પછી તમે અહીં આવતા નહીં. તો સતાર બાપુ એ જ સમયે પ્રોગ્રામ બંધ કરીને ઉઠી ગયેલા કે હવે પછીની ક્યાં વાત છે, લોને હું તો આ ચાલ્યો. એ પછી એમણે એક પ્રખ્યાત ભજનની રચના પણ કરેલી કે શું પૂછો છો મુજને કે હું શું કરું છું, મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું. નથી ડર કોઈનો મુજને, ફક્ત એક મારા પ્રભુથી ડરું છું. આવા અનેક ભજનો એમણે પરમાત્માના ગાયા છે. એથી જ આજનું વિડીયો ખબર નહીં પણ મારા અંદરવાળાએ સંત શ્રી સતાર સાહેબને એમના ચરણોમાં આ વિડીયો અર્પણ કરવાની ઈચ્છા થઈ ગઈ. આમેય મને સૂફીઓ અને સંતો વિશે ઘણું માન છે. આવું જ સરખું કામ રામદેવ પીરનું પણ છે. એમને પણ હિન્દુ અને મુસ્લિમ બેઉ માનતા હતા. એમણે પણ કાંઈ કદી ભેદ રાખ્યો નથી. રામદેવ પીરને તો 12 બીજના ધણી પણ કહેવામાં આવે છે. પણ મિત્રો, આ 12 બીજ કઈ એ મોટા ભાગે લોકોને ખબર નથી. અને જેમને ખબર છે એમણે કોઈને કહેવું નથી. તો આજે એની વાત કરીએ જેથી આ જ્ઞાની લોકો એમના કોથળા લઈ ભલે ફરતા ફરે, કોઈને કહેવું નહીં એમ કરીને ભલે ફર્યા કરે, આપણે કહી દઈએ જેથી ખોજી મિત્રોને કામમાં આવે. તો મિત્રો, આપણા શરીરમાં જ એ 12 બીજ આવેલી છે. એના 3 સ્થાન છે. નાભીમાં 4, હૃદયમાં 4 અને કંઠમાં 4. એમ 4 તરીને 12. આ 12 બીજ આપણા શરીરની અંદર જ છે. તો નાભીમાં જે 4 છે એ છે કામ, ક્રોધ, લોભ અને મોહ. હૃદયમાં જે 4 છે એ છે દયા, કરુણા, પ્રેમ અને લાગણી. અને કંઠમાં જે 4 છે એ છે લય, વિલય, મટી જવું, મરી જવું, ભસ્મ થઈ જવું. આ 4 તરીને 12 બીજ ઉપર જેમણે આધિપત્ય સ્થાપ્યું, એને જીતી શક્યા એવા રામદેવ પીરને એટલે જ 12 બીજના ધણી કહેવાય છે. મનુષ્યનું જીવન આ 12 ઉપર જ છે.
જ્યારે બાળક નાનું હોય ત્યારે એ 1 મિનિટમાં 12 શ્વાસ જ લેતું હોય. એટલે મનુષ્યનું જીવન 12ના આંકડાથી જ ચાલુ થાય. પછી જેમ જેમ મોટું થાય અને એની વિટંબણાઓ વધે એટલે 12માંથી 72 થાય, 72માંથી 84 થાય, એમ એના શ્વાસોમાં વધારો થતો જાય. ઘણીવાર અમુક ફોનમાં મને કહેતા હોય છે કે ધ્યાનમાં શ્વાસ બંધ થઈ જતા હોય એવું લાગે છે. પણ ભાઈ, ધ્યાનમાં તમે તમારા મૂળ ઘર બાજુ જઈ રહ્યા છો. એટલે એમ થાય છે. શ્વાસ ઘણા બધા લેવાની જરૂર નથી. 1 મિનિટના 12 શ્વાસ એટલે તમે બાળક. તો મિત્રો, આજકાલ ગુરુઓ તમને સોહમની વિધિ આપે છે અને કહેતા હોય છે કોઈને કહેવું નહીં. ઘણા એમ પણ કહે છે કે શ્વાસ આવે અને જાય એના ઉપર ધ્યાન રાખવાનું. હવે કૃષ્ણ ભગવાને ગીતામાં એમ કહ્યું છે કે હે અર્જુન, તું અક્રિય પદને જાણનારો થા. પણ ગુરુઓએ તો તમને ક્રિયા કરવાની કહી. તો ક્યાંક ભૂલ થતી હોય એવું નથી લાગતું તમને? તો આ 12 બીજના ધણી થવા અને એમાં પણ ક્રિયા કરવાની નહીં, અઘરું તો છે. ગંગા સતીએ એક જગ્યાએ કહ્યું છે કે નાભી કમળથી પવન ઉલટાવવો. શાંતિથી સમજજો મિત્રો, થોડું અઘરું છે. હવે નાભી કમળથી ઉલટાવવો એ કેમ કરવું? તો સમજો કે શ્વાસ તમે અંદર લીધો એને કહેવાય કુંભક, અને શ્વાસ તમે બહાર કાઢ્યો એને કહેવાય રેચક. હવે નાભી કમળથી પ્રાણ ઉલટાવવો એમ કહ્યું. મતલબ કે કુંભકમાં તમારે કાંઈ કરવાનું નથી. કુંભક એની જાતે થાય, કારણ કે શ્વાસ એની જાતે અંદર આવે અને અંદર જતો શ્વાસ એટલે કુંભક. શ્વાસ અંદર ગયો એ ઉલટો થઈને પાછો તો આવવાનો જ છે, એટલે રેચક થાય. એટલે રેચક થાય ત્યારે શ્વાસ બહાર આવવાનો. શ્વાસ બહાર આવે એનું નામ રેચક. એટલે ઉલટાઈ તો એની જાતે જવાનો જ છે. હવે તમે જુઓ, કુંભકમાં તમારે કાંઈ કરવાનું નથી. પણ અહીં પાછા એક હિમાલય બાજુના સંત થઈ ગયા, લલન દેવી. એમણે એમ કહ્યું છે કે રેચકના નિષેધનો નિરોધ કરજો. રેચકના
નિષેધનો નિરોધ કરજો. સમજજો મિત્રો. ના સમજાય તો ફરીને સાંભળી લેજો વિડીયો. અને કદાચ થોડો વિડીયો લાંબો પણ બની જાય તો ધીરજ રાખી સાંભળી લેજો પૂરો વિડીયો, તો જ તમને સમજાશે. નિષેધનો નિરોધ. નિષેધ યાને તમે જે કુંભક કરી નાખ્યો એનો નિકાલ કરવાનો. એટલે નિષેધ તો થઈ ગયો. હવે નિષેધનો નિરોધ. જે કુંભકને તમે અંદર લઈ ગયા ત્યાંથી એ પાછો વળ્યો એટલે એનો નિષેધ યાની નિકાલ તો થઈ ગયો. હવે એનો નિરોધ કરવાનો, યાને કે ધીમે ધીમે એ વળતા પ્રાણને દબાવવાનો. રોકી નહીં લેવાનો, પણ ત્યાં તમારી હાજરી હોવી જોઈએ. તમારા દરેક રેચકમાં તમારી હાજરી હોવી જોઈએ. તમે સમજો કે જો એ ઘાયઘા નીકળી જાય તો તમારી હાજરી ના પૂરાય. પણ તમારું ધ્યાન હોય એટલે એ ધીમેથી નીકળે. એટલે ઉલટા પવનમાં તમારો ખ્યાલ એની સાથે સાથે ચાલતો આવે. હવે એવું શું કામ કરવાનું? તો પ્રાણ જ્યારે ઉલટીને બહાર આવવાનો થાય ત્યારે તમારો ખ્યાલ ત્યાં જો ના હોય તો એ નાભીમાં અટકે. હવે જો નાભીમાં અટકે એટલે તમને ખ્યાલ છે કે નાભીમાં 4 બીજ છે: કામ, ક્રોધ, લોભ અને મોહ. એ એને ચોંટે. પાછો થોડો ઉપર જાય એટલે હૃદયમાં અટકે. એટલે હૃદયના 4 બીજ પાછા એને ચોંટે: દયા, ભાવના, લાગણી અને પ્રેમ. એ બધે નાહતો યાને કે સ્નાન કરતો એ તમારા કંઠ સુધી આવે. પણ જો તમારો ખ્યાલ ત્યાં હશે તો એ સીધો કંઠમાં આવશે. ક્યાંય અટકશે નહીં. સમજ્યા આટલી વાત? સંતોની આ વાત છે કે નાભીથી જે શબ્દ ઉપડે છે એ સીધો ચાલ્યો આવવો જોઈએ. પેલી જગ્યાઓમાં ક્યાંય બોલાવો જોઈએ નહીં. કારણ કે એમાં જો એ બોલાવા જાય તો એને કલર ચડે, એને રંગ ચડે, કંઈકનું કંઈક તો એને ચડે જ. એટલે સીધો જેવો ઉલટ્યો એવો ચડી ગયો, જેવો ઉલટ્યો એવો છલકાયો. જેમ છે એમ શુદ્ધ નીકળી ગયો. એટલે એક તાર થઈ જાય. કારણ કે શુદ્ધ શબ્દ નીકળી ગયો. હવે આને બીજી રીતે સમજીએ કે નાભીથી જે શબ્દ ઉઠે એટલે શું થાય કે એક બીસી ઉપડે.
બીસી એટલે અપાન વાયુ. મિત્રો યાદ રાખજો કે અપાન વાયુનું આધ્યાત્મિક જગતમાં બહુ મહત્વ છે. આજ સુધી તમે સાંભળ્યું હશે કે તમારા જીવનમાં પ્રાણવાયુનું મહત્વ છે, પણ હકીકતમાં અપાન વાયુનું ઘણું મહત્વ છે. કારણ કે આ બીસી એટલે અપાન વાયુ. તમારો જે પ્રાણ છે એના અમુક અંશો તમારી માંસપેશીઓમાં જ્યાં જગ્યા હોય ને ત્યાં ભરાયેલા રહે છે. એ પ્રાણ ભેગો થઈ અને નાભીની નીચેના ભાગમાં પડ્યો રહે. આમ તો માતા આધારિત અપાન વાયુ હોય જ, પણ આ વધારાનો જે અપાન વાયુ છે એ પણ ત્યાં જમા થાય અને એના લીધે જ તમને પ્રેશર લાગે. એટલે એનો બીસી ઉઠે અને એ શબ્દને ધક્કો મારે. જેવો નાભીથી તમારા શબ્દનો ઉદ્ગાર થાય એવો જ એને ધક્કો મારે અને સીધો એને પાણીમાં નાખી દે. આ પાણીમાં એટલે કયું પાણી? તમારી નાભી કમળનું પાણી. થોડું ધ્યાન દઈને સમજજો. પહેલા તો શબ્દ જ નથી ઉપડતો, બીસી જ ઉપડે અને જેવો પાણીમાં પડે એટલે એ અક્ષર બની જાય. હવે નાભીના પાણીમાં ગયો એટલે પેલા 4 ગુણ કામ, ક્રોધ, લોભ, મોહ એ 4માં પહેલો તો એ નાહી લે બરાબર. પછી ત્યાંથી ઉઠીને ઉપર જાય એટલે હૃદયમાં પાછા એને બીજા 4 ગુણ મળે: દયા, ભાવ, કરુણા અને પ્રેમ. એટલે શું થયું કે એક અક્ષર નાભીમાં બન્યું અને એક અક્ષર હૃદયમાં બન્યો. એટલે 2 અક્ષર થયા. ત્યાંથી ઉઠીને એ સીધો કંઠમાં આવે. હવે કંઠના 4 ગુણ એ તો અઘરા છે. મરી જવું, મટી જવું, લય થઈ જવું, ભસ્મ થઈ જવું. એટલે ત્યાં એ અડધો બને ના બને અને એ ત્યાંથી ભાગી જાય. એટલે થયા 2.5 અક્ષર. એટલે કબીર સાહેબે કહ્યું છે કે 2.5 અક્ષર પ્રેમ કા પઢે સો પંડિત હોય. આ 2.5 અક્ષરની વાત છે મિત્રો. એક નાભીથી બન્યો, એક હૃદયમાં બન્યો અને અડધો કંઠમાં બન્યો. એમ 2.5 અક્ષર બન્યા. એટલે કંઠમાં આવીને એ વાક્ય બને. એટલે જો આ 2.5 જ અક્ષર બહાર નીકળે તો એ પ્રેમનો જ શબ્દ નીકળે, સાત્વિક શબ્દ જ નીકળે. અને પછી શું થાય કે જો 2.5 અક્ષર રહે ત્યાં સુધી તો વાંધો નથી, પણ જો 2.5 અક્ષરમાં બીજું બધું પાછું ભળે તો એ વાક્ય બને. અને વાક્ય બને તો કારણ બને, અને કારણ બને તો કાર્ય બને, કાર્ય બને તો કર્મ બને, અને કર્મ બને તો જન્મ બને. અને જો તમે જન્મો તો પાક્કું
કે મરો જ તમે? એટલે જન્મ છે તો મરણ છે. હવે આવી મૂળ વાત કે તમને થશે કે નાભીમાં કામ, ક્રોધ, લોભ, મોહ આ બધામાં ડૂબીને જો આવ્યો શબ્દ તો એને ચોંટ્યા તો હોય જ ને. પણ એટલે સંતોએ કહ્યું મિત્રો કે કુંભક થાય પછી જ્યારે પ્રાણ ઉલટો થાય અને રેચક બને એમાં જો તમે ખ્યાલ રાખો તો એ વધુ પેલા પાણીમાં ડૂબે નહીં, અને ડૂબે નહીં તો એને કોઈ આવરણ લાગે નહીં. આપણે દાખલા તરીકે તેલ કડામાં ભજીયા તળતા હોય અને એની અંદર તમે ગાળ નાખો અને નાખતાની સાથે જ તમે લઈ લો તો એ ભજીયું બને નહીં. સમજ્યા? એમ છે આ. તમારો જો ખ્યાલ એની સાથે હોય તો એ તરત પાછો આવી જાય. એ ક્યાંય બોલાવા ના રહે. સમજ્યા તમે? હવે આખી ક્રિયા સમજ્યા તમે? શબ્દ જો નાભીમાં વધુ સમય રહે તો એમાં નાભીના 4 બીજ ભળે. ત્યાંથી ઉપર આવે એટલે હૃદયના 4 બીજ ભળે અને કંઠમાં આવે એટલે વાક્ય બને. પણ એમ ભળવા ના દો તો ફક્ત 2.5 અક્ષર જ બને. અને આ જે જાણી લે એને અક્ષર પુરુષોત્તમ કહેવામાં આવે છે. શબ્દ ભ્રમ પણ કહેવાય. એમ તમે ખાલી નાભીનું સમજી જાઓ ને તોય તમે અક્ષર પુરુષોત્તમ કહેવાય. અક્ષરને મારી નાખ્યો તમે. કામ, ક્રોધ, લોભ, મોહ આ બધું ના રહે તમારામાં. એમ જો હૃદય સુધીમાં સમજી લો તો તમે ભગત બની જાઓ. ભગત એટલે દયા, ભાવ, કરુણા, પ્રેમ એ જ હોય, બીજું કાંઈ ના હોય. અને એની ઉપર કંઠના જે 4 છે એને પણ મારી નાખો તો તમે સાધુ કહેવાઓ. સાધુ એટલે પોતે હયાતીમાં હોય જ નહીં. અને જેણે આ 3 જગ્યાની 4 તરીને 12 બીજને સાધી લીધી એ 12 બીજના ધણી કહેવાયા રામદેવ પીર. તો હવે સમજ્યા કે આ અક્રિય પદ છે. તમારે કાંઈ કરવાનું નથી, ફક્ત કંઠ ઉપર તમારો ખ્યાલ રાખવાનો છે. રેચક ઉપર આવે એની સાથે તમારો ખ્યાલ રાખવાનો, જેથી એ ક્યાંય અટક્યા વગર આવે. યાદ રાખજો, શ્વાસમાં ધ્યાન નથી રાખવાનું. તમારે ફક્ત કંઠ ઉપર ધ્યાન રાખવાનું છે. યાદ રાખજો કે શ્વાસની સાથે તમારે નાકેથી બહાર નીકળી જવાનું નથી. તમારે ફક્ત કંઠ પર તમારો ખ્યાલ રાખવાનો છે, અને એ પણ ફક્ત રેચકમાં, કુંભકમાં નહીં. હજુ થોડું વધુ સમજાવી દઉં. હાલ તમારો શબ્દ ક્યાં છે? નાભીમાં. એને પકડવાનો ક્યાં આપણે? કંઠમાં. એટલે આપણો ખ્યાલ
ફક્ત કંઠમાં રાખવાનો છે. આપણે છેક નાભીએ એને લેવા નહીં જવું પડે. એ તો એની જાતે ઉપર આવશે. પણ જેવો કંઠમાં આવે, તમે ત્યાં હાજર હોવા જોઈએ. હાલ તમારા ખ્યાલનું સાધન નાભીમાં છે. મૂળ મોલમાં ગણેશ છે. એને કંઠ ઉપર બેસાડવાના છે. કારણ કે નાભીએ જો રહે એટલે તો એને ત્યાં પેલા 4 ભાઈબંધ મળી જાય: કામ, ક્રોધ, લોભ અને મોહ. હૃદયમાં બેસે તો એને ત્યાં પણ 4 ભાઈબંધ મળી જાય. પણ કંઠમાં બેસે એટલે ત્યાં તો મટી જવું, મરી જવું, ભસ્મ થઈ જવું અને વિલય થઈ જવાનું છે. ત્યાં કાંઈ નથી અને એ કંઈ તમારે કામ આવે એવા નથી. એટલે શબ્દ ત્યાંથી ભાગી જ જાય. કારણ કે ત્યાં તો મોતનો ભય છે. એટલે પેલો શ્વાસની સાથે પ્રાણ થઈને બહાર નીકળી જાય, એ બહાર ના નીકળે. એ અંદરની દિશામાં ગતિ કરશે. જો તમે કંઠ ઉપર બેઠેલા હશો તો. બેઠેલા મતલબ તમારો ખ્યાલ ત્યાં હશે તો. એટલે સમજ્યા તમે? આ કોઈ ક્રિયા નથી. ફક્ત તમારો ખ્યાલ રેચક ઉપર રાખવાનો છે. લલન દેવીએ કહ્યું ને કે રેચકના નિષેધનો નિરોધ કરજો. અને ગંગા સતીએ પણ એ જ કહ્યું છે કે કુંભકમાં કાંઈ કરવાનું નથી, રેચકમાં કરજો. વળતા પ્રાણને વધાવજો. યાદ રાખજો મિત્રો, વળતા પ્રાણને વધાવજો અને જતામાં જોજો જોગ. વળતા પ્રાણને વધાવજો અને જતામાં જોજો જોગ. ઉતરતામાં જશો નહીં, નહીતર લાગશે ભોગ. ઉતરતામાં જશો નહીં, નહીતર લાગશે ભોગ. એટલે એ વળતો પ્રાણ છે ને, એને તમે વધાવજો એમ છે વાલા. મારા ધારવા મુજબ તમે સમજી જ ગયા હશો. છતાં કંઈ મૂંઝવણ હોય તો કોઈ પણ સમયે તમે ફોન કરીને પૂછી શકો છો. એ સિવાય પણ કોઈ આધ્યાત્મિક મૂંઝવણ હોય તો પણ કોલ કરી પૂછી શકો છો. સ્ક્રીન ઉપર આપણે નંબર આપેલો જ છે. મને કોઈ સંત મહાત્મા કે ભારેખમ ગુરુ સમજીને ફોન કરવો નહીં. મિત્ર ભાવે જ ફોન કરવો. અને લાંબી ચર્ચા કરવી હોય તો 7 વાગ્યા પછી ફોન કરવો. તો અંતમાં તમારી અંદર રહેલા માલિકને, અલખ ધણીને મારા હૃદયથી વંદન. તો મળીશું મિત્રો આવતા એપિસોડમાં.